નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું શિવાની જોશી આપની સાથે. બુલેટિનની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં નીતિ આયોગની 10મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક શરૂ. તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ વિકસિત ભારત યોજના અને ઉદ્દેશો પર આપશે સૂચનો. પાકિસ્તાનને વૈશ્વિક સ્તરે ખુલ્લું પાડવા 4 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વિદેશ રવાના. શશી થરૂર અને બૈજયંત પાંડાના નેતૃત્વમાં 2 પ્રતિનિધિમંડળ વિદેશ જવા રવાના. સુપ્રિયા સુલેના નેતૃત્વનું દળ આજે સાંજે થશે રવાના. પાકિસ્તાનને ચારે તરફથી ઘેરવાની તૈયારીમાં ભારત. આતંકવાદને નાણાં પૂરા પાડનારા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાખવા માટે FATFને આપશે નવું ડોઝિયર. UNSCમાં પણ ભારતે પહેલગામ આતંકી હુમલા મુદ્દે પાકિસ્તાનનો કર્યો ઘેરાવ. RBIએ કેન્દ્ર સરકારને કર્યું અત્યાર સુધીનું સૌથી વધુ લાભાંશ હસ્તાંતરણ. વર્ષ 2024-25 માટે 2,68,000 કરોડ રૂપિયા આપ્યા. નાણાકીય વિવરણને આપી સ્વીકૃતિ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 મેના રોજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે તૈયાર થયેલ કાર્ડિયાક સેન્ટરનું કરશે લોકાર્પણ. હાર્ટ એન્ડ ન્યુરો કેર યુનિટ ખાતે અદ્યતન કેથ લેબ ઉપરાંત 2 હાઈટેક ઓપરેશન થિયેટરનું કરાયું છે નિર્માણ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાબરમતી સ્વચ્છતા અભિયાનમાં થયા સામેલ. 5 મેથી શરૂ થયેલ સફાઈ અભિયાનમાં અત્યાર સુધી 490 ટન કચરો કઢાયો બહાર. વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને NCC કેડેટ સ્વયંસેવકો સફાઈ અભિયાનમાં જોડાયા. વહેલી સવારથી વલસાડ, નવસારી અને તાપી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ. છેલ્લા 24 કલાકમાં 18 તાલુકામાં વરસાદ. સૌથી વધુ અમરેલીમાં 3.40 ઇંચ વરસાદ. જૂનાગઢના મેંદરડામાં 1.25 ઇંચ તો અમરેલીના લાઠીમાં 1.30 ઇંચ વરસાદ. સ્ટાર ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરાએ પોલેન્ડમાં લહેરાવ્યો તિરંગો. ઓરલેન જાનુસ કિસોન્સ્કી મેમોરિયલ ટુર્નામેન્ટમાં જીત્યો સિલ્વર. અંતિમ રાઉન્ડમાં ગોલ્ડન બોયે 84.14 મીટર દૂર ભાલો ફેંકી બીજું સ્થાન કર્યું હાંસલ. IPLમાં આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે ટક્કર. બંને ટીમ આ સિઝનમાં પ્રથમ વખત એકબીજા સાથે રમશે. હેડ ટુ હેડ રેકોર્ડમાં પંજાબ માત્ર 1 જીતથી આગળ. અને હવે સમાચાર જોઈએ વિસ્તારપૂર્વક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠક ચાલી રહી છે. આ વર્ષની બેઠકનો વિષય વિકસિત ભારત માટે વિકસિત રાજ્ય નક્કી કરવામાં આવ્યો છે. ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ વિષય પર ચર્ચા હાથ ધરવામાં આવી રહી છે. આ બેઠકમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ, કેન્દ્રીય મંત્રીઓ, નીતિ આયોગના ઉપાધ્યક્ષો, સભ્યો અને મુખ્ય કાર્યકારી અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. પાકિસ્તાનને દરેક મોરચે હરાવવા માટે ભારત વિવિધ દેશોમાં પોતાનું પ્રતિનિધિમંડળ મોકલી રહ્યું છે. આ કડીમાં આતંકવાદ વિરુદ્ધ ભારતના અભિગમની જાણકારી આપવા માટે 5 દેશના પ્રવાસે રવાના થતા પહેલા કોંગ્રેસ સાંસદ શશી થરૂરે શુક્રવારે કહ્યું કે આતંકવાદ સામે દેશ ચૂપ રહેશે નહીં. તેમણે કહ્યું કે અમારો પ્રથમ પડાવ ગુયાનાનું જોર્જ ટાઉન છે. અમે ન્યૂયોર્ક પણ જઈશું, જ્યાં અમને 9/11 સ્મારક જોવાની તક મળશે અને દુનિયાને યાદ અપાવીશું કે અમે તે લોકોને પસંદ કરીએ છીએ જે અંગે અમે વિચારી રહ્યા છીએ, જે આતંકી હુમલાના શિકાર થયા છે. કોંગ્રેસ સાંસદના પ્રતિનિધિમંડળમાં સામેલ ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમારા પર પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવેલા આતંકવાદ પર ભારતની શૂન્ય સહનશીલતાનો અભિગમ બતાવવાની મહત્વની જવાબદારી સોંપી છે. यही खबर हमारे तरफ से यही संदेश होगा, लेकिन हम वहाँ जा रहे हैं लोगों को समझाने के लिए कि हमारा अनुभव क्या था और हमने जो किया क्यों किया और भविष्य में हमारी एटीट्यूड क्यों ऐसे होंगे. तो ये मेरे ख्याल में अलग बात है. ये तर्क करने के लिए हम नहीं जा रहे हैं, हम समझाने के लिए जा रहे हैं. जो भी हमने सह लिया कुछ सालों से
इसके बारे में बोलिए। Honorable Prime Minister of India has placed on all of us a very important responsibility of communicating to the world India's position on Pakistan emanating terror, our zero tolerance against it, and why the world needs to take note of this terror establishment, terror infrastructure that Pakistan has created, because it is not only dangerous for the country, that is India, but is also a threat to global peace and security. ભારતે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનની ટીકા કરતા કહ્યું કે તેઓએ 26/11 મુંબઈ હુમલાથી લઈને ગત મહિને પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓની બર્બર હત્યા સુધી દર્શકો સમક્ષ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સહિતના હુમલાનો સામનો કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત પાર્વતી નૈની હરીશે સંયુક્ત રાષ્ટ્ર પરિષદની ઓપન ચર્ચામાં કહ્યું કે ભારતે દાયકાઓથી પોતાની સરહદ પર પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી હુમલાનો સામનો કર્યો છે. India has experienced decades of Pakistani-sponsored terrorist attacks across our borders. This has ranged from the horrific 26/11 attack on the city of Mumbai to the barbaric mass murder of innocent tourists in Pahalgam in April 2025. The victims of Pakistani terrorism have been predominantly civilians, since its objective has been to attack our prosperity, our progress, and our morale. For such a nation to even participate in a discussion on protection of civilians is an affront to the international community. Second, Pakistan has repeatedly used a civilian cover to advance the cause of terrorism. We just recently saw senior government, police, and military officials pay respects at the funeral of noted terrorists targeted by Operation Sindoor. A nation that makes no distinction between terrorists and civilians has no credentials to speak about protecting civilians. Third, earlier this month, the Pakistani army deliberately shelled our border villages, killing more than 20 civilians and injuring more than 80. There was intentional targeting of places of worship, including gurudwaras, temples, and convents, as well as medical facilities. To preach at this body after such behavior is grossly hypocritical. ભારત પાકિસ્તાનને FATFના ગ્રે લિસ્ટમાં નાખવાની તૈયારી કરી રહ્યું છે. મોદી સરકારે આ સંદર્ભમાં વૈશ્વિક મની લોન્ડરિંગ અને આતંકવાદ ધિરાણ દેખરેખ સંસ્થા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સને જાણ કરી છે. ભારત તરફથી FATFને એક વિગતવાર ડોઝિયર મોકલવામાં આવશે, જેમાં મની લોન્ડરિંગ અને આતંકવાદને ફંડિંગમાં સામેલ સંસ્થા અને લોકોના પુરાવા હશે. ભારત પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં લાવવા માટે કોઈ કસર છોડશે નહીં. ભારત તરફથી ડોઝિયર આપીને FATF દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ હેઠળ સખત તપાસ અને કાર્યવાહીની માંગ કરવામાં આવશે. જૂનમાં FATFની બેઠકમાં ભારત તરફથી આ મુદ્દો ઉઠાવવામાં આવશે. ભારતીય રિઝર્વ બેંકે ફરી એકવાર ભારત સરકારનો ખજાનો ભરી દીધો છે. ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે જાહેરાત કરી હતી કે તે નાણાકીય વર્ષ 2024-25 માટે સરકારને 2.69 લાખ કરોડ રૂપિયા ડિવિડન્ડની ચૂકવણી કરશે. RBIના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ડિવિડન્ડની ચૂકવણી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે તેના બજેટમાં RBI, સરકારી બેંકો અને નાણાકીય સંસ્થાઓ મળીને કુલ 2.56 લાખ કરોડ રૂપિયા ડિવિડન્ડના રૂપમાં મળવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. વાત હવે હવામાનની કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં હાલ વોલમાર્ક લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે અને આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાક સુધીની રહેશે તેવી શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. आज का जो फोरकास्ट है आने वाला अगले 5 दिन तक, मतलब 23 से लेकर 27 मई तक हम लोग हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं. और जो मेनली जो साउथ गुजरात की डिस्ट्रिक्ट्स है इसमें, और जो सौराष्ट्र की साउदर्न डिस्ट्रिक्ट है इसमें हम हेवी रेनफॉल वार्निंग दे रहे हैं. जो विंड स्पीड रहेगा 50 से 60 किलोमीटर प्रति घंटा में अगले 2 दिन, मतलब आपका 23-24 में. उसके आगे फिर विंड स्पीड थोड़ा सा डाउन होएगी. विंड स्पीड 40 से 50 किलोमीटर प्रति घंटा रहेगा 25 से लेकर 27 मई तक.
तो डिस्ट्रिक्ट अभी आज डे 1 में हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है। ये है राजकोट, पोरबंदर, जूनागढ़, अमरेली, गिर सोमनाथ, भावनगर और दीव सौराष्ट्र में। और जो गुजरात रीजन में सूरत, भावनगर, नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली। अगले 2 दिन ऑरेंज वार्निंग के साथ और 2 दिन के बाद मतलब 23-24 के बाद येलो वार्निंग दिया गया है थंडरस्टॉर्म के कारण। રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણ પલટાયું છે ત્યારે ગઈકાલે બપોરથી કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસમાં વાદળછાયા વાતાવરણ બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। અહીં 2 દિવસથી પ્રદેશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આજે વહેલી સવારે પણ સેલવાસ સહિત આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી સેલવાસ ખાતે હવામાન ખાતાની આગાહી મુજબ આજે વહેલી સવાર અને મોડી રાતથી જ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। પંથકની અંદર આ પહેલો વરસાદ છે। 2 દિવસના ભારે ઉકળાટ બાદ મોડી રાતથી આ વરસાદ ચાલુ રહ્યો છે, જે ગ્રામીણ અને શહેરી વિસ્તાર બંને વિસ્તારની અંદર આ વરસાદ પડી રહ્યો છે। આ વરસાદ થકી ગરમીમાં લોકોને આંશિકપણે રાહત મળવા પામી છે। વીરેન્દ્ર સોલંકી, દૂરદર્શન સમાચાર, સિલવાસા। હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારી શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદ થયો છે। નવસારી શહેરમાં આવેલા મંકોડિયા, ઇટાળવા, સ્ટેશન રોડ સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો। કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। પહેલેથી જ મોટું નુકસાન વેઠી રહેલા કેરી અને ચીકુના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની સંભાવના છે। વધુમાં આ કમોસમી વરસાદને લીધે ઉનાળુ ડાંગરના પાકને પણ અસર થવાની સંભાવના છે। તો હાલ નવસારીમાં વરસાદની કેવી સ્થિતિ છે તે અંગે માહિતી મેળવીએ આપણા સંવાદદાતા રાજેશ રાણા પાસેથી। જી રાજેશ, આપને પૂછવા માંગીશ કે વરસાદ અંગેની હાલની શું પરિસ્થિતિ છે? જી, જણાવી દઉં તો હાલ અત્યારે નવસારી શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે। તે છતાં પણ હાલ અત્યારે નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। જ્યારે નવસારી શહેરની વાત કરવામાં આવે તો નવસારી શહેરમાં આજ વહેલી સવારે ભારે પવનના સુસવાટા સાથે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેને લઈને શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેથી વાહન વ્યવહાર ચાલકોને હાલાકી પડી છે। જ્યારે નવસારી રેલવે સ્ટેશન ઓવરબ્રિજ પર પણ વરસાદી પાણી ભરાવાને લઈને લોકોને હાલાકી પડી છે। તેમજ નવસારી જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે, જેને લઈને અગાઉ પણ ખેડૂતોને ભારે નુકસાનનો વેઠવું પડ્યું છે। ત્યારે હાલ અત્યારે આજ વહેલી સવારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે। જી આભાર રાજેશ, સમગ્ર માહિતી આપવા બદલ। હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલે અમરેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। જિલ્લામાં અનરાધાર વરસાદ બાદ તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા। અમરેલીના સેન્ટર પોઈન્ટ પર વરસાદી પાણી ભરાયા હતા, સાથે જ લાઠી રોડની અનેક સોસાયટીઓમાં પણ પાણી ઘૂસ્યા હતા। લીલિયા માર્ગ પર અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતા માર્ગ બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। વરસાદના વિરામ બાદ પણ ઠેર ઠેર પાણી ભરાતા માર્ગ બાધિત થયા હતા। દર્શક મિત્રો, હાલ સમાચારમાં સમય થયો છે એક વિરામનો। હા, વિશાલ છે ને, એનું બધું બરાબર ચાલે છે। કાલે એના બેંક એકાઉન્ટમાં 15,000 રૂપિયાનો ફ્રોડ થયો છે, ખબર છે? આને તો કોઈ ટેન્શન જ નથી થતું। જો ટેન્શન શું કામ? મારી કોઈ ભૂલ નહોતી, છતાંય ફ્રોડ થતાં જ મેં તરત બેંકને ઇન્ફોર્મ કરી દીધી। આરબીઆઈ કહે છે, જો તમારા અકાઉન્ટમાંથી કોઈએ છેતરપિંડી કરીને પૈસા કાઢ્યા હોય તો બેંકને વહેલી તકે ઇન્ફોર્મ કરો। 3 દિવસમાં ઇન્ફોર્મ કરશો તો કોઈ નુકસાન નહીં થાય, જેટલું લેટ કરશો તેટલું વધુ નુકસાન। અને સાંભળ, બધું ચાલતું નથી, બરાબર ચલાવવું પડે છે। આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો। ગુડ મોર્નિંગ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે। સવાર આમ તો હોય છે મજાની, પણ જો એ સુરીલી બની જાય ને તો ઓર મજાની બની જાય। વેસ્ટર્ન મ્યુઝિક પર મને ગાવું બહુ જ ગમે છે। માઇન્ડ, બોડી અને સોલ દરેક રીતે તમે ફિટ હોવા જોઈએ। 8-9 વાનગી એકદમ સ્પેશિયલાઇઝ વાનગીઓ છે।
મેથી મૂળા પાલકની ભાજી આવી, મૂળા આયા, કોથમીર આવી. મને એક ખિતાબ આપ્યું, ડોક્ટર ડાયનાસોર અરે. એન્ડ પ્રિન્સેસ ડાયનાસોર. લોંગ અવર્સ વર્કઆઉટ કરવું પડે છે, હેવી વેઇટ ટ્રેનિંગ કરવું પડે છે, ત્યારે જઈને તમે ત્યાં પહોંચો છો. જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવારથી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल. आज डाउनलोड करो OTT वेव्स, निहाळो मनोरंजन निशुल्क. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. એએમસી અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન 5 મેથી શરૂ થયું છે, જે 5 જૂન એટલે કે પર્યાવરણ દિવસ સુધી ચાલશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનમાં ભાગ લીધો હતો અને તેમની સાથે અમદાવાદ શહેરની જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓ, એનસીસી કેડેટ્સ, સ્વયંસેવકો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનમાં અત્યાર સુધીમાં 490 ટન કચરો નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. તેમણે ધાર્મિક સંસ્થાઓ, ધર્મપ્રેમી લોકોને નદીમાં કોઈપણ પ્રકારની ધાર્મિક ચીજવસ્તુઓ ન નાખવા અપીલ કરી છે. इस रिवर फ्रंट के अंदर बहुत भारी मात्रा में लोग प्लास्टिक का कचरा डालते हैं और भारी मात्रा में पूजा सामग्री भी यहाँ डालते हैं और इसका परिणाम जल प्रदूषित हो रहा है. और यह रिवर फ्रंट जो हमारे लिए बहुत बड़ा सुख का आधार बनाया है, इसको पवित्र करना हम सब की जिम्मेदारी है. लेकिन हमें सबको संतोष इस बात का भी है कि इस समय पूरे अहमदाबाद और गुजरात की कुछ स्वयंसेवी संस्थाएं, हमारे कुछ MP MLA महोदय और जन समुदाय इस स्वच्छता अभियान में सहभागी बन रहे हैं और अनेक स्कूल के बच्चे, NCC के बच्चे और कॉलेजेस के छात्र यहाँ पर आकर श्रमदान दे रहे हैं. ये हमारे लिए बहुत पॉजिटिव और अच्छा लक्षण दिखाई पड़ता है. પ્રધાનમંત્રી મંગળવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તેમના કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેમના રોડ શો અને ગાંધીનગરના કાર્યક્રમો અંગે સમીક્ષા બેઠક મળી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સર્કિટ હાઉસ ખાતે બોલાવાયેલી સમીક્ષા બેઠકમાં ગાંધીનગર જિલ્લાના ધારાસભ્યો, મેયર, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે તૈયાર થયેલા કાર્ડિયાક સેન્ટરનું 27મીએ પ્રધાનમંત્રીના હસ્તે મહાત્મા મંદિર ખાતેથી લોકાર્પણ કરવામાં આવશે. ગાંધીનગર સિવિલની 600 બેડ હોસ્પિટલ બિલ્ડિંગમાં હાર્ટ એન્ડ ન્યુરો કેર યુનિટ ખાતે એક અદ્યતન કેથ લેબ ઉપરાંત 2 હાઈટેક ઓપરેશન થિયેટરનું નિર્માણ કરાયું છે. આ સુવિધા ઊભી કરવાથી મગજ અને નર્વસ સિસ્ટમ સંબંધિત દર્દીઓના ઓપરેશન તેમજ એન્જિયોપ્લાસ્ટી, એન્જિયોગ્રાફી અને અન્ય અદ્યતન ડાયગ્નોસ્ટિક પ્રક્રિયાઓ પણ ઉપલબ્ધ થશે.
प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी 27 को हमारे यहाँ पर आने वाले हैं गुजरात दौरे पर, और हमारा यूएन मेहता की एक ब्रांच जो जीएमएस मेडिकल कॉलेज गांधीनगर में स्टार्ट होने वाली है, उसके लिए वर्चुअली इनॉग्रेशन की सभी तैयारी हो गई है। हमारे राउंड द क्लॉक 12 डॉक्टर्स यूएन मेहता में न्यूरोलॉजी और कार्डियोलॉजी डिपार्टमेंट में काम करेंगे, और उनके लिए सभी व्यवस्था भी कर दी गई है। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા અને સાબરકાંઠાની સરહદ પર આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ધરોઈ એડવેન્ચર ફેસ્ટનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ અહીં એડવેન્ચર ઝોનનું ઉદ્ઘાટન કર્યું હતું અને સ્પીડ બોટ રાઇડનો આનંદ પણ માણ્યો હતો. તેમજ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને મહાનુભાવો સાથે એડવેન્ચર એક્ટિવિટી સ્થળની મુલાકાત લઈને પેરામોટરિંગ સહિતની રાઇડ્સ પણ નિહાળી હતી અને ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કરી તેની મુલાકાત લીધી હતી. ધરોઈ એડવેન્ચર ફેસ્ટની અંદર વોટર બેઝડ રાઇડ્સ, એર બેઝડ રાઇડ્સ અને લેન્ડ બેઝડ એડવેન્ચર એક્ટિવિટીઝ કરવામાં આવનાર છે. લગભગ 80થી 90 અલગ અલગ રાઇડ્સ અને ઓપરેટર્સ આ તમામ સમયગાળા દરમિયાન અહીંયા હાજર રહેશે અને તમામ પ્રકારની જે એડવેન્ચર એક્ટિવિટી છે ધરોઈના પિક્ચરિસ્ક બેકગ્રાઉન્ડમાં આ છે. એની અંદર મોટર બોટ, સ્પીડ બોટ, જેટ સ્કીઝ અને એર માટે જે પેરામોટરિંગ, હોટ એર બલૂન, આ તમામ પ્રકારની એક્ટિવિટીઝ, ઝિપ લાઇનિંગ, ઝોર્પિંગ, આ તમામ પ્રકારની એક્ટિવિટીઝ પ્લાન કરવામાં આવી છે. સાથે સાથે ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે. ટેન્ટ સિટીની અંદર 21 જેટલા અલગ અલગ કેટેગરીના ટેન્ટ્સ છે. દર્શક મિત્રો, વધુ સમાચારો જોઈએ એક વિરામ બાદ. આરોગ્યની સંભાળ, કારકિર્દીનો વિચાર, પ્રકૃતિનું સંરક્ષણ, સ્વાસ્થ્યનું રક્ષણ, કૃષિથી જીવન, સંસ્કૃતિનું સંવર્ધન. તમારા જીવનને સ્પર્શે તેવા વિષય પર ચર્ચા. જુઓ જિંદગી કેફેમાં દર સોમવારથી શુક્રવાર બપોરે 3:30 કલાકે માત્ર ડીડી ગિરનાર અને અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર. નિહાળો અયોધ્યામાં શ્રી રામલલ્લા મંદિરથી નિત્ય આરતીનું જીવંત પ્રસારણ દરરોજ સવારે 6 કલાકે માત્ર ડીડી ગિરનાર પર. વીક આરોગ્યલક્ષી માહિતી અને માર્ગદર્શન આપતો કાર્યક્રમ, જેમાં માહિતી આપશે ગુજરાતના જાણીતા આરોગ્ય નિષ્ણાંતો. લાઈવ ફોન ઇન કાર્યક્રમમાં આપ અમારા નિષ્ણાંતોને પ્રશ્ન પૂછી શકો છો. પ્રસારણ દર બુધવારે સાંજે 5 કલાકે ડીડી ગિરનાર. વિરામ બાદ પુનઃ સ્વાગત છે. આજ રોજ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના નાગવા બીચ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. 5 જૂને પર્યાવરણ દિવસના ઉપલક્ષે આ સફાઈ અભિયાન હાથ ધરાયું છે. ત્યારે હાલ વેકેશનનો માહોલ હોવાથી પર્યટકોએ પણ સફાઈ અભિયાનમાં સહકાર આપ્યો હતો. સાથે જ તંત્રએ લોકોને કચરો કચરાપેટીમાં નાખવા અને સ્વચ્છતા મિશનને સાકાર બનાવવા અપીલ કરી હતી.
આજે આપણે 24 તારીખ અને શનિવારે વન વિભાગ દ્વારા નાગવા બીચ ખાતે ક્લીનલીનેસ ડ્રાઈવ રાખેલું છે, જેમાં બીચ ઉપર જે પ્લાસ્ટિક અને જે કચરો ફેલાવવામાં આવે છે એ બધુંની આપણે સફાઈ કરીએ છીએ. જે આવનારા દિવસોમાં 5 જૂનના દિવસે પર્યાવરણ દિવસ આવે છે એના ઉપલક્ષ્યમાં પ્રી કેમ્પેન તરીકે આપણે વન વિભાગ દ્વારા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે સૌ મિત્રો જાણીએ છીએ કે 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દેશમાં અલગ અલગ જાતના પ્રોગ્રામો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવતા હોય છે, જેમાં લોકોને જાગૃતતા મળે કે પર્યાવરણ આપણે કઈ રીતે બચાવવું જોઈએ. અને આ જ અનુસંધાને આજના દિવસે નાગવા બીચ ખાતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર જૂથ ગ્રામ પંચાયતનું અને નર્મદા નદીના કાંઠે વસેલા તુરખેડા ગામના સાવદા ફળિયામાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા દર 2 મહિને રેગ્યુલર લાઇટ બિલ ફાળવવામાં આવે છે, પરંતુ આંબા ફળિયા, ખેડી રાફડા, બસકરિયા અને બુડણી ફળિયામાં રેગ્યુલર વીજ બિલ ફાળવવામાં નથી આવતું, જેથી આ સ્થાનિકો દર 2 મહિને રેગ્યુલર બિલ ફાળવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. સરકારને એવું કહેવું છે કે અમારું જે આગળનું બિલ જે યાદી પ્રમાણે આવ્યું છે એ માફ સરકાર કરે અને નવેસરથી કાયદેસર 2 મહિનામાં જે કંઈક અમારી બિલો અમને મળતા થશે, લાઇટનું જે કંઈક રેલિંગ થશે એ ફરવા માટે અમે તૈયાર છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 16 થી 30 મે સુધી વિવિધ સ્થળો પર સમર યોગ કેમ્પ યોજાઈ રહ્યો છે, ત્યારે આજે દ્વારકા ડીએનપી સ્કૂલ અને ડીએસસી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે સમર કેમ્પ યોજવામાં આવ્યો. 150થી વધુ બાળકોએ સમર કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પમાં બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો, વેદોના મંત્રો, સૂક્ષ્મ સ્થૂળ વ્યાયામ, સૂર્ય નમસ્કાર, ઊંચાઈ વધારવાના આસનો, પાચન અને યાદશક્તિ વધારવાના આસનો કરાવવામાં આવ્યા હતા. ત્રણ સમર કેમ્પ છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચાલી રહ્યા છે. દ્વારકા તાલુકાની અંદર 2 અને ભાણવડ તાલુકાની અંદર 1 એ રીતે 3 સમર કેમ્પ છે એ દ્વારકા જિલ્લાને અત્યારના પ્રાપ્ત થયા છે. દરરોજના 100 થી કરી અને 150 એટલે કે દ્વારકાની અંદર 100 થી કરીને 150 જેટલા બાળકો છે આ સમર કેમ્પનો લાભ લઈ રહ્યા છે. સંચાલકો એ ટ્રેનર વ્યવસ્થિત છે, યોગ બોર્ડના સર્ટિફાઈડ ટ્રેનરો છે અને સાથે સાથે યોગ બોર્ડનો ઉદ્દેશ એ જ છે કે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય, સાથે સાથે ગીતાજીના શ્લોકો છે, ઉપરાંત વેદોના મંત્રો છે, સૂક્ષ્મ ક્રિયાઓ છે, બેસવાના આસનો છે, ઊભવાના આસનો છે, જેનાથી શરીર અને મન બંને મજબૂત થાય, બાળકોની એકાગ્રતા વધે, બાળકોની યાદ શક્તિ વધે, એના માટેના પ્રયાસ થઈ રહ્યા છે. 2 વખતના ઓલિમ્પિક પદક વિજેતા નીરજ ચોપડાએ જેવલિન થ્રોમાં એક કીર્તિમાન સ્થાપિત કર્યું છે. ભારતના જેવલિન થ્રો સ્ટાર નીરજ ચોપડાએ પોલેન્ડના ચોરજોરમાં બીજું સ્થાન હાંસલ કરીને સિલ્વર મેડલ જીત્યો છે. આ સ્પર્ધામાં તેણે 84.14 મીટરનો શ્રેષ્ઠ થ્રો કર્યો હતો. જર્મનીના જુલિયર વેબરે ગોલ્ડ મેડલ જીત્યો છે. વેબરનો બેસ્ટ થ્રો 86.12 મીટર રહ્યો હતો, જ્યારે ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે 83.24 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. લખનૌમાં રમાયેલ હૈદરાબાદ અને આરસીબી વચ્ચેની 65મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો 42 રને વિજય થયો હતો. હૈદરાબાદે ઈશાન કિશનની આક્રમક બેટિંગની મદદથી આરસીબીને 232 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. જવાબમાં આરસીબીની ટીમ 19.5 ઓવરમાં 189 રને ઓલ આઉટ થતાં સનરાઇઝર્સનો 42 રને વિજય થયો. આજે જયપુરમાં પંજાબ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે. બંને સિઝનમાં પ્રથમવાર સામસામે ટકરાશે. આ મેચ 8 મેના રોજ ધરમશાળામાં રદ થઈ હતી. હાલ સમાચારમાં બસ આટલું જ. નમસ્કાર.